નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું હિના. ચોમાસાએ ચાલ બદલાવવાના અણસાર આપ્યા છે. અષાઢી બીજે જ મેઘરાજાનો રથ દોડ્યો છે. સૌરાષ્ટ્ર કચ્છથી લઈને દક્ષિણ ગુજરાતમાં અષાઢી બીજના રૂડા અવસરે અમી છાંટણા થયા. ખેડૂતો આજના દિવસે વરસાદને શુકનબંતો માને છે. ત્યારે હવે શુકન થયા છે, ત્યારે મેઘરાજાનો રથ હવે પૂરપાટ ઝડપે દોડવાની આશા જાગી છે. અષાઢી બીજે દોડ્યો મેઘરાજાનો રથ. રાજ્યના કેટલાય વિસ્તારોમાં મેઘમહેર. એક સાથે 4 વેધર સિસ્ટમ સક્રિય. અષાઢમાં હવે વરસશે અનરાધાર. અષાઢી બીજે મેઘરાજા વરસે તો ખેડૂતો તેને શુકનવંતુ માનતા હોય છે. ત્યારે આ વર્ષે અષાઢી બીજે રાજ્યના કેટલાય વિસ્તારોમાં મેઘરાજાએ વરસીને મુહૂર્ત સાચવ્યું છે. રાજ્યમાં એક સાથે 4 વેધર સિસ્ટમ એટલે કે લો પ્રેશર સિસ્ટમ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફ સક્રિય થતા અષાઢી બીજના પવિત્ર અવસરે મેહુલિયો કેટલી જગ્યાએ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં 118 તાલુકામાં મેઘમહેર થઈ છે. લાંબા વિરામ બાદ જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, સુરત, અમરેલી અને કચ્છમાં રથયાત્રાના દિવસે વરસાદી ઝાપટા શરૂ થતા ગરમીથી રાહત મળી છે. ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે. અષાઢ મહિનાની શરૂઆતમાં ફરી વરસાદી માહોલ જામતા ખેડૂતોને ફરી સારા વરસાદની આશા બંધાઈ છે. કચ્છીઓના નવા વર્ષે રાહતનો વરસાદ. અષાઢી બીજ એટલે કચ્છીઓનું નવું વર્ષ. નવા વર્ષે જ કચ્છી માંડુઓ પર મેઘમહેર થઈ છે. વરસાદ માટે તરસતો કચ્છ જિલ્લો હવે અષાઢી બીજે વરસાદથી પાણી થઈ ગયો. કચ્છના ચોબારી અને કકરવામાં સારી મેઘમહેર જોવા મળી. વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા. સોશિયલ મીડિયા પર વરસાદના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. કચ્છી નવા વર્ષે કચ્છમાં કેટલી જગ્યાએ વરસાદના શુકન થયા છે. ભચાઉના લલિયાણા ગામે પણ સારો વરસાદ વરસ્યો, જેના કારણે ખેડૂતો અને પશુપાલકોને રાહત થઈ છે. કચ્છમાં વરસાદ નહીવત છે. અત્યાર સુધી 2% માંડ વરસાદ વરસ્યો છે અને ત્યારે કચ્છી માંડુઓ આશા રાખી રહ્યા છે કે નવું વર્ષ તેમના માટે શુભ પુરવાર થાય. ખેડૂતોને થયો હાશકારો. બોટાદમાં પણ રૂમઝૂમ કરતો મેહુલિયો વરસવા લાગ્યો. બોટાદના કેટલાય વિસ્તારોમાં મેઘમહેરથી ખેડૂતોમાં ખુશીની લહેર છે. ખેડૂતો જેમણે વાવણી કરી રાખી હતી તેમને વરસાદ ન પડતા વાવણી ફેલ જવાની ચિંતા છે. પરંતુ હવે આકાશમાંથી જાણે કે અમૃત વર્ષા વરસી રહી છે. વાવણી કરેલા પાકને આ વરસાદ નવજીવન આપી રહ્યો છે. ધોધમાર વરસાદથી ખેડૂત ખુશખુશાલ. ગીર સોમનાથમાં વરસાદનો પ્રથમ રાઉન્ડ તો મુશળધાર રહ્યો. કેટલાય વિસ્તારોને મેઘો જળ તરબોળ કરતો રહ્યો. રાહતની જગ્યાએ કેટલી જગ્યાએ આફત પણ લાવ્યો, પણ પછી મેઘો ગાયબ થઈ ગયો. હવે ફરી મેઘમંડાણ થયા છે. ગીર સોમનાથના સૂત્રાપાડામાં ધોધમાર વરસાદ વરસ્યો. સૂત્રાપાડાના પ્રાચી તીર્થમાં મેઘમહેરના કારણે ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા. ખેડૂતોએ વાવણી કરેલા પાકને જીવનદાન મળ્યું છે. સાથે સામાન્ય લોકોને પણ ગરમીથી રાહત મળી. 10 દિવસના વિરામ બાદ વરસાદી ઝાપટું. તાલાલા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ 10 દિવસ બાદ મેઘરાજાએ પધરામણી કરી. ગીર સોમનાથના પાણીકોઠા, જાવંત્રી, લીમધરા, ગીર, વિઠ્ઠલપુર સહિતના ગામોમાં વરસાદી ઝાપટાના કારણે ખેડૂતોને રાહત થઈ છે. વરસાદના કારણે હવે ખેડૂતોએ કરેલી વાવણી ફેલ નહીં જાય. મેઘમહેરથી ખેડૂતોમાં ખુશીની લહેર. રાજકોટમાં પણ અષાઢી બીજે અનેક વિસ્તારોમાં મેઘરાજાએ પધરામણી કરી. શહેર અને ગ્રામ્યમાં ધીમી ધારે મેઘરાજાએ પધરામણી કરી. અષાઢી બીજે મેઘરાજાએ મુહૂર્ત સાચવ્યું છે. અષાઢી બીજે મેહુલિયો વરસતા ખેડૂતો ખુશ છે. લોકવાયકા મુજબ અષાઢી બીજે વરસાદ પડે તો ખેડૂતો માટે શુકનવંતુ આ ગણવામાં આવે છે. હવે અષાઢી બીજે મેઘમહેરથી ખેડૂતોમાં હરખની હેલી છે. કેશોદ અને વંથલીમાં વરસાદ. જૂનાગઢમાં પણ મેઘરાજાનો રથ આગળ વધ્યો છે. જૂનાગઢના વંથલી, કેશોદમાં વરસાદી ઝાપટા પડ્યા. સવારથી જ અહીં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રીના કારણે ખેડૂતો ખુશખુશાલ છે. જસદણ પંથકમાં પણ અષાઢી બીજે મેઘો વરસ્યો. ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક હળવો તો ક્યાંક જોરદાર ઝાપટું પડ્યું. સ્થાણટલી સહિતના ગામોમાં વરસાદના કારણે ધરતીપુત્રો ખુશ જોવા મળ્યા છે. રસ્તા પર પાણી વહેતા થયા તેવો વરસાદ પડ્યો.
વરસાદી માહોલથી ખેડૂતો ખુશખુશાલ. અમરેલીમાં પણ મેઘરાજાએ અષાઢી બીજનું શુકન સાચવ્યું. અમરેલી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં અમી છાંટણાથી ખેડૂતો ખુશખુશાલ થયા છે. બગસરામાં પણ મેઘમહેર થઈ છે. વડીરા રંગપુરમાં વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક જોરદાર ઝાપટું પડતા ખેડૂતોના ચહેરા પર ચમક આવી. શહેરી વિસ્તારમાં વરસાદના કારણે લોકોને બફારા અને ગરમીથી રાહત મળી. ધોધમાર વરસાદથી હરખ. અમરેલીના સાવરકુંડલામાં પણ મેઘરાજાની ધોધમાર પધરામણી થઈ. ગણતરીની મિનિટોમાં એવું ઝાપટું પડી ગયું કે ઘરના નળિયામાંથી પાણી વહેતા થયા. રસ્તાઓ ભીંજાઈ ગયા. સાવરકુંડલામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી થઈ. મેઘમહેરના કારણે લોકોને ભારે ગરમી અને બફારાથી રાહત મળી છે. ખેડૂતોએ પણ ખેતરમાં કરેલી વાવણી હવે લેખે લાગશે. ડાંગરના ધરુની રોપણી લાયક વરસાદ. સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ 10 દિવસ બાદ મેઘરાજાએ ફરી પથરામણી કરતા ખુશીનું મોજું ફરી વળ્યું છે. સુરતના બારડોલી, મહુવા, અંબિકા, અરેઠ, માંગરોળમાં વરસાદ નોંધાયો. ધીમી ધારે વરસાદના કારણે જમીન ભીંજાઈ છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. દક્ષિણ ગુજરાતમાં ડાંગર મુખ્ય પાક છે અને ત્યારે વરસાદના કારણે હવે ડાંગરના ધરુની રોપણી થઈ શકશે તેવી ખેડૂતોને આશા છે. સતત બીજા દિવસે મેઘમહેર. કામરેજમાં 2 દિવસથી મેઘમહેર જોવા મળી રહી છે. ગઈકાલે પણ કામરેજ, માંગરોળ, ઉમરપાડા, ઓલપાડમાં વરસાદી માહોલ હતો, જ્યારે આજે પણ આ તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. કામરેજમાં તો ભારે વરસાદના કારણે નેશનલ હાઈવે 48ના સર્વિસ રોડ પર પાણી ફરી વળ્યા. કામરેજમાં અઝીમ હોસ્પિટલ નજીક જ સર્વિસ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા. વઘઈ આહવામાં ધીમી ધારે વરસાદ. આદિવાસી સમાજમાં પણ અષાઢી બીજે મેઘરાજાના આગમનને શુભ માનવામાં આવે છે. ત્યારે ડાંગ જિલ્લામાં પણ કેટલીક જગ્યાએ વરસાદના કારણે આદિવાસીઓ ખુશ જોવા મળી રહ્યા છે. વઘઈ આહવામાં ધીમી ધારે વરસાદ પડ્યો, જ્યારે સાપુતારા સહિતના વિસ્તારોમાં સવારથી જ વાદળો ઘેરાયેલા જોવા મળ્યા. અરવલ્લીના મોડાસાના ગ્રામ્ય પંથકમાં પણ ગત સાંજથી જ વરસાદી માહોલ જામ્યો છે. ટીંટોઈ અને સરડોઈ ગામમાં મુશળધાર વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા. આ વરસાદને ખેડૂતો અમૃત વર્ષા રૂપ માની રહ્યા છે, કેમ કે કપાસ, સોયાબીન, મગફળીની જે વાવણી કરી છે તે માટે આ વરસાદ વરદાન રૂપ છે. હાસ્ય કલાકાર ધીરુ સરવૈયાએ ખેતરમાં કરી વાવણી. ખેતરમાં દોહા અને છંદની રમઝટ બોલાવી. અષાઢી બીજના પર્વ પર ધોળી બળદની જોડી સાથે વાવણીનું સાતી ચલાવતા આ છે જાણીતા હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા, જેમણે ખેતરમાં દોહા અને છંદની રમઝટ બોલાવતા ધીરુભાઈ સરવૈયા વાવણી કરતા જોવા મળ્યા. અષાઢી બીજનું શુકન સાચવતા હાસ્ય કલાકારે વાવણી કરી. માળી તારી મેરનો મેવલો મંડાણો ગોમ વ્યોમ ગાજી રહ્યા રે લોલ. માળી એમાં શંકાની છતરી ઉગાડી કાળજ એના કોરારિયા રે લોલ. માળી તે તો હૈયાના ખેતર ખેડ્યા વેલી કરી વાવણી રે લોલ. માળી તારે દાણે દાણે દીનો નાથ વિશ્વંભર વાતું કરે રે લોલ. બંગાળની ખાડીની સિસ્ટમ મજબૂત બની. ધોધમાર વરસાદી રાઉન્ડની આગાહી. ચોમાસાની ગતિ રાજ્યમાં ધીમી પડી હતી, પરંતુ હવે અષાઢી બીજથી ફરી ચોમાસું વેગ પકડવાના અણસાર છે. છેલ્લા 24 કલાકની અંદર રાજ્યના 118 તાલુકામાં વરસાદ વરસ્યો, જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે કે માંડવી, તલોદ, વિરમગામમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. આજે અમદાવાદ સહિત તમામ જિલ્લામાં વરસાદની સંભાવના છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની વધુ સંભાવના છે, કેમ કે બંગાળની ખાડીની સિસ્ટમ મજબૂત બની છે. સાથે જ ઉત્તર ગુજરાતમાં હજુ પણ સર્ક્યુલેશન સક્રિય છે. જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલે પણ 22 જુલાઈ બાદ સાર્વત્રિક સારા વરસાદની આગાહી કરી છે. બીજી સિસ્ટમ તારીખ 17ની આસપાસ બનશે. તે સિસ્ટમના કારણે પણ ગુજરાતમાં કંઈક થોડો ઘણો વરસાદ આવશે, એટલે 20 તારીખ સુધી ક્યાંક ઝાપટા આવવાની શક્યતા રહે. પરંતુ જે તારીખ 23મી જુલાઈ આસપાસ સિસ્ટમ બનશે તે સિસ્ટમનો વરસાદ સારો આવશે. કહેવા જઈએ તો તારીખ 22 જુલાઈથી 30 જુલાઈ વચ્ચે ગુજરાતમાં સારો વરસાદ આવવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ આવવાની શક્યતા રહેશે.
તારીખ 24-25-26 મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા છે. આ અરસામાં દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ આવવાની શક્યતા રહે છે. પરંતુ લગભગ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ તારીખ 27 થી 30 જુલાઈમાં વરસાદ થવાની શક્યતા રહે છે. અન્ય બાબતો છે, ઓગસ્ટની શરૂઆતમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ આ માત્ર સરખામણીરૂપ છે. અમે દાવા દોરી કે કોઈ રીતે આમાં અમે બંધાયેલા નથી. આ વિચાર વિનિમય અમે એક આધુનિક જ્ઞાન છે ટેકનોલોજીનું, તેની સાથે પરંપરાગત જ્ઞાન કેટલું અંદર સુમેળ રાખે છે, કેટલું ઊંડું ઉતરે છે, તે અભ્યાસ માટે અમે આપને આગાહી આપીશું. અષાઢી બીજે નવા નીરના વધામણા. આજે અષાઢી બીજને વર્ષા ઋતુ માટે નવું વર્ષ માનવામાં આવે છે. આ નવા વર્ષમાં વરસેલા પાણીના વધામણા કરાય છે, જેને લઈ આજે અંબાજી મંદિર ટ્રસ્ટ તથા માતાજીની ગાદીના ભટજી મહારાજ દ્વારા માન સરોવરમાં વાજતે ગાજતે પવિત્ર જળની પૂજન વિધિ કરવામાં આવી. આ પૂજન વિધિ વખતે માંડવો અને શ્રીફળ ચૂંદડીને પાણીમાં પધરાવવામાં આવે છે. માન્યતા છે કે નવા નીરની પૂજા વિધિ કરવાથી વરુણ દેવ રીઝે છે, માટે પૂજન વિધિ બાદ સારા વરસાદને લઈને પ્રાર્થના કરાય છે અને સુખડી, ઘઉં, ચણાના ટોઠાનો પ્રસાદ પણ વહેંચવામાં આવે છે. અહીંયા વરુણ દેવનું પૂજન કરવામાં આવે છે, સાથે પ્રકૃતિનું પૂજન કરવામાં. પ્રકૃતિ એટલે માતાજીનું પ્રકૃતિ સ્વરૂપે સ્વરૂપ બનાવવામાં આવે છે. એના ઉપર માડવો, ચૂંદડી એને ઓઢાડવામાં આવે છે અને માતાજીને માનસરોવરના નીરમાં પધરાવવામાં આવે છે. આના લીધે ખેડૂતોને ખુશાલ રહે, વરસાદ સારો રહે અને ભારતનો આર્થિક વિકાસ સારો રહે. તેના માટે આ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ વર્ષો જૂની પરંપરા છે અને આ પૂજા વિધિ દર વર્ષે કરવામાં આવે છે. અહેવાલ રાજકોટમાંથી. અષાઢી બીજે મેઘરાજાની શુકનવંતી એન્ટ્રી. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદી પધરામણી. અષાઢી બીજે વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર. લોકવાયકા મુજબ શુભ મનાય છે. આજનો વરસાદ મેઘરાજાએ અષાઢી બીજનું મુહૂર્ત સાચવ્યું. ઓછા વરસાદવાળા ધ્રોલમાં વરસાદ પડ્યો. ધ્રોલ પંથકમાં સવારથી વરસાદી માહોલ જામ્યો. ધ્રોલ પંથકમાં ખેડૂતોના જીવમાં જીવ આવ્યો. નાના ગરેડિયા સહિત વિસ્તારમાં ખેડૂતો ખુશ જોવા મળ્યા. ધ્રોલવાસીઓને હજુ પણ સારા વરસાદની આશા. મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. ટંકારા પંથકમાં પણ વરસાદ નોંધાયો. ટંકારાના ગજડી ગામે વરસાદથી ખેડૂતો ખુશ. શહેરના તમામ વિસ્તારોમાં વરસાદથી ઠંડક પ્રસરી. મહેન્દ્રનગર, વાવડી, રવાપર, લીલાપર, રાજપર સહિત ગામોમાં વરસાદ. ચાચાપર, વીરપર, લાલપર અને લખધીરપુરમાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ. વરસાદથી ખેડૂતોમાં ખુશી છવાઈ. ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી. વાત વડોદરાની કરીએ તો સાવલીમાં વરસાદ પડ્યો. સાવલીના વાતાવરણમાં પલટો આવ્યો. સાવલી નગર અને આસપાસના ગામોમાં વરસાદ પડ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા. ગોઠડા, સામતપુરા, શેરપુરા, વસનપુરા, મુવાદ સહિત ગામોમાં વરસાદ પડ્યો. દિવસભરના અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. વડોદરા જિલ્લાના સાદરીમાં મેઘરાજાની તોફાની બેટિંગ. કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ શરૂ. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. લોકોની ગરમીમાંથી રાહત. ખેડૂતોમાં ખુશીનો માહોલ. પાક માટે વરસાદ લાભદાયી બનવાની આશા. હવે બતાવીએ ત્રીજી આંખમાં કેદ આતંક. ક્યાંક લુખ્ખાઓએ આતંક મચાવ્યો તો ક્યાંક રફતારના રાક્ષસો બેફામ બન્યા. આતંકની આ તસવીરો પોલીસે પડકાર ફેંકી રહી છે. ફરી પોલીસી ધાકને લઈ ઉઠી રહ્યા છે સવાલ. ક્યાંક રફતારના રાક્ષસો બેફામ. ક્યાંક સ્ટંટબાજોએ ઉપાડો લીધો. ક્યાંક લુખ્ખા તત્વોએ હદ કરી પાર. મોબાઈલ કેમેરામાં કે ત્રીજી આંખમાં કેદ એવી તસવીરો છે. રાજ્યમાં વધતી ગુનાહિત ઘટનાઓ આપી રહી છે પડકાર. કે પોલીસ શું કરી રહી છે? કેમ લોકોને કાયદાનો ડર નથી? કેમ અસામાજિક તત્વો અને રફતારના રાક્ષસો છાકટા બન્યા છે? રાહદારીને ટક્કર મારી કાર ચાલક ફરાર.
વડોદરામાં રફતારના રાક્ષસોનો કહેર જુઓ. વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. શહેરના અમિતનગર સર્કલ પાસે સર્જાયેલી હિટ એન્ડ રનની ઘટનાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે. કારના ચાલકે રાહદારીને ટક્કર મારી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. કાર પર આગળ પાછળ નંબર પ્લેટ ન હોવા અને કાચ પર બ્લેક ફિલ્મ લગાવેલી હોવાથી ડ્રાઈવરની ઓળખ કરવામાં પોલીસને મુશ્કેલી પડી રહી છે. વાયરલ થયેલા સીસીટીવીના આધારે પોલીસે ફરાર કાર ચાલકને શોધવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હાઈવે પર સ્ટંટબાજોનો આતંક. ન લોકોની ચિંતા, ન પોતાના જીવની પરવા. રસ્તા પર જાણે પોતાનું જ રાજ હોય તેમ સ્ટંટબાજો બન્યા છે બેફામ. સુરેન્દ્રનગરના સાયલાના ધમધમતા નેશનલ હાઈવેના આ દ્રશ્યો છે, જ્યાં સ્ટંટબાજે બાઇક પર જોખમી સ્ટંટ કર્યા. બાઇક પર સૂતા સૂતા ફૂલ સ્પીડે બાઇક ચાલક બાઇક હંકારી રહ્યો છે, જેના કારણે અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાયા. હાઈવે પર સ્ટંટબાજોના આતંકે હવે હદ પાર કરી છે, ત્યારે લોકોએ સ્ટંટબાજો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. ટ્રકની અડફેટે મહિલાનું મોત. રાજકોટમાં ફરી એકવાર બેફામ દોડતા ટ્રકનો આતંક સામે આવ્યો છે. જામ ટાવર ચોક વિસ્તારમાં ટ્રકની અડફેટે મહિલાનું મોત થયું. મહિલા પોતાના પુત્ર સાથે બાઇક પર જઈ રહ્યા હતા, ત્યારે બાબુભાઈ ટ્રાન્સપોર્ટ કંપનીના ટ્રકે બાઇકને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે તેમને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું. અકસ્માતમાં તેમના પુત્રને પણ ઈજા પહોંચ્યા હોવાની પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. પોલીસે અકસ્માત સર્જનાર ટ્રકને કબજે કરી ડ્રાઈવર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકની ઓળખ શહેનાજબેન દલ તરીકે થઈ છે. તેઓ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. ઘટના સ્થળે પહોંચ્યો તો જોયું તો બેન ખટારાના ટાયર નીચે આવી ગયા હતા એકદમ. હવે એમાં મારું કહેવાનું એટલું જ થાય છે કે જે આ ગાડીને 24 કલાક આપણે ખટારાવાળાને મોટી ગાડીને એન્ટ્રી હોતી નથી, બરોબર. તો હું એમ કહું કે આ લોકોને એન્ટ્રી કરવા દે છે, એમાં ટ્રાફિક કરવાની ઘોર બેદરકારી કે જે આપણે ટ્રાફિકનો નિયમ કે રૂલ્સ છે કે હવાના પરમાં જે ગાડી આપણે આવતી નથી. તો હું એમ જ કહું છું કે આ મોટી ગાડીને 24 કલાકમાં એન્ટ્રી નથી, તો 24 કલાક લગીનમાં એન્ટ્રી હુકમ થાય છે આ ગાડીની. અને એ લોડેડ ગાડીને આવી રીતે વારંવાર આ જોવા મળે છે, વારંવાર આપણને આવું ને આવું કે ગમે ત્યારે બસ હોય, ખટારો હોય, ગમે ત્યારે ટુ વ્હીલરને હાલતા હલફેટા લેવા લે જ છે આ લોકો. લુખ્ખા તત્વોએ મચાવ્યો આતંક. વડોદરામાં જુઓ, લુખ્ખાઓમાં છે પોલીસની કોઈ ધાક. વડોદરાના કચિયા ગામે રાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સામે મારામારીનો આ વિડીયો છે, જ્યાં કેટલાક લુખ્ખાઓ દંડા અને પાઇપ વડે તૂટી પડ્યા. સાંજના સમયે લુખ્ખાઓએ આખા વિસ્તારને બાનમાં લીધો. વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો. મારામારીનું કારણ હજુ બહાર નથી આવ્યું, પણ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જે પોલીસમાં લુખ્ખાઓની ધાક ઓસરી રહ્યા હોવા તરફ ઇશારો કરે છે. ધાર્મિક નિવેદનમાં ગુંડાગીર્દીનો વિડીયો વાયરલ. 1 વર્ષ જૂના ધાર્મિક મુદ્દાને લઈને વૃદ્ધનું અપહરણ અને મારપીટની ગંભીર અને ચોંકાવનારી ઘટના હાલ બનાસકાંઠા જિલ્લામાંથી સામે આવી છે. સમી તાલુકાના દાદર ગામના સમાજ અગ્રણીનું બનાસકાંઠાના દિયોદર ખાતેથી અપહરણ કરીને તેમને ઓગણનાથ મંદિરે લઈ જઈ લુખ્ખા તત્વો દ્વારા મારપીટ કરવામાં આવ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. બનાવ બાદ પીડિત વૃદ્ધ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, તો બીજી તરફ સમગ્ર મામલે પોલીસની કામગીરી પર ગંભીર સવાલો થઈ રહ્યા છે. ત્યારે આ તમામ બાબતો વચ્ચે વૃદ્ધ સાથે નરાધમોએ આચરેલી ક્રૂરતાનો વિડીયો વાયરલ થતા હડકંપ મચ્યો. રાધનપુરના સુબાપુરા ગામે 1 વર્ષ પહેલા યોજાયેલ એક પ્રસંગ દરમિયાન સિનાર ગામના મહંત અને દેવ દરબારના મહંતે હાજરી આપી હતી. મહંત બળદેવનાથ અને મહંત ગોવિંદભાઈ બાપુ એક સાથે હાજરી આપી, ત્યારે બે મહંતો વચ્ચે કોઈ બાબતે વિવાદ સર્જાયો હતો, જેમાં ગોવિંદભાઈ બાપુનું અપમાન થયા હોવાનો દાવો ઉઠ્યો. બાદમાં આ મામલે ચૌધરી સમાજના ભોગ બનનાર આગેવાને ગોવિંદભાઈ બાપુના સમર્થનમાં સામાજિક નિવેદન આપ્યું. આક્ષેપ છે કે આ જ બાબતનો મંદુક રાખીને 1 વર્ષ બાદ કેટલાક શખ્સોએ સમાજના ભોગ બનનાર આગેવાનનું દિયોદરથી અપહરણ કરી તેમને ઓગણનાથ લઈ ગયા અને ત્યાં હોકી, ધોકા અને ગળદા પાટુથી ગંભીર મારપીટ કરી છે. અમારા મહંત ગોવિંદપુરી બાપુ પણ જ્યાં બોલાયેલા, અમારા ગોવિંદપુરી બાપુનું એમને થોડું અપમાનિત કરેલું, એટલે મેં મારી સમાજને આગેવાન તરીકે ભેગી કરીને કીધું કે મહંત આપણા જે છે એમનું અપમાન થયું છે, તો આપણા મહંતને આપણા 52ના ગોળમાં રહે અને દેવ દરબાર મંત દેવ દરબારની ત્યાં કરે, બરાબર. આપણે હવે દેવ દરબાર મંતને બોલાવવાના નહીં. આ મેં કીધેલું, એનો મારા માથે એ લોકોએ થોડો દાઢો રાખી મને બીરોણી આલી ધમકી આપી, મારી નાખવાની આપી અને મને ત્યાં લઈ ગયેલા દેવ દરબાર. ત્યાં દેવ દરબારના મંત અને લુખ્ખા તત્વોએ મને ખૂબ માર મારી અને મેં માફી માગવા છતાં મને એ લોકોએ ખૂબ ત્રાસ આપ્યો છે.
હદ તો ત્યારે થઈ જ્યારે પીડિત પરિવારનો આક્ષેપ છે કે પોલીસને જાણ કરવા છતાં 5 દિવસ સુધી ગુનો નોંધાયો ન હતો. આ ન્યાય સામે હવે સમગ્ર ચૌધરી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો છે અને આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવાની માંગ ઉઠી રહી છે. અજમલભાઈને ત્યાં આંતરી અને દેવ દરબાર લઈ ગયેલા. હવે દેવ દરબાર અજમલભાઈના કહેવા પ્રમાણે એમને માર માર્યો, સખત એમના ઉપર દબાણ કર્યું, બરોબર, ના બોલવાનું બોલવડાયા અને એના વિડીયો વાયરલ થઈ રહ્યા છે, બરોબર. એટલે અમારા ચૌધરી સમાજ માટે આ ઘટના બહુ લાચારજનક અને ગંભીર બાબત છે અને ખૂબ અન્યાય થયેલો છે. અને સત્તા 11 તારીખથી 15 તારીખ સુધી જો પોલીસ ફરિયાદ ના લે તો આમાં રાજકારણ કે કોઈ ગુંડા તત્વોનો હાથ હોય તો જ આવું બને. 15 તારીખ સુધી પોલીસ ફરિયાદ લેતી નથી. અમે એસપી પાસે, ડીવાયએસપી પાસે ગયા. આ લોકો અમને ધક્કા ખવડાવે છે. આ મારા મામાનું અપહરણ થયું છે. અપહરણ કરીને પોતે દેવદરબાર જાગીરમાં લઈ ગયા, ત્યાં મારપીટ કરી છે. મારપીટ કરીને પોતાને 112 ઉપર ફોન કર્યો, 112 લેવા આવી, પણ આ વ્યક્તિઓ પોલીસ કોઈ પણ પ્રકારનો કાર્યવાહી કરતી નથી. અમારે ન્યાયની એટલી જ માગણી છે કે એનો વરઘોડું નીકળે અને જે મહંત રહ્યા એને કાયદેસરની કાર્યવાહી કરે, એ જ અમારી અપેક્ષા છે. બે બાઇક વચ્ચે ભીષણ ટક્કર. જયપુરની આમેર ઘાટીનો રસ્તો અકસ્માત ઝોન બની ગયો છે. ફરી અહીં રફતારનો કહેર સામે આવ્યો. સીસીટીવીમાં કેદ જોઈ લો આ ભીષણ ટક્કર. પૂરપાટ ઝડપે આવતી બે બાઇકો સામસામે ટકરાઈ છે. બાઇક વચ્ચેની ટક્કર એટલી ભીષણ હતી કે બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પ્રકૃતિનું વરદાન એટલે મહુડું. શું તમે ગુજરાતમાં થતી આ ઔષધીય વનસ્પતિ વિશે જાણ્યું છે? ન જાણ્યું હોય તો જાણી લો. કારણ કે મહુડાના ફૂલ અને ફળનો ઉપયોગ આદિવાસી વિસ્તારોમાં ખૂબ જ થાય છે, જે દવા તરીકે કામ કરે છે. મહુડાના ફળ અને ફૂલ આદિવાસીઓને આખા વર્ષની કમાણી કરી આપે છે. ત્યારે જાણો મહુડાના ફાયદા. આદિવાસીઓનું કલ્પવૃક્ષ. મહુડો એટલે આદિવાસીઓનો કમાઉ દીકરો. મહુડાના વૃક્ષ બન્યા આવકનું સાધન. સામાન્ય રીતે મહુડાનું નામ પડે એટલે દરેકના મનમાં દારૂ યાદ આવે. જો કે તે વાત સહજ છે. મહુડાના ફૂલોના અર્કમાંથી ખાસ આલ્કોહોલિક પીણું બનાવવામાં આવે છે, જે આદિવાસીઓમાં લોકપ્રિય છે. પરંતુ મહુડો અન્ય રીતે પણ ઉપયોગી છે તે ઘણા ઓછા લોકોને ખબર છે. તેમાંય પ્રકૃતિના રક્ષક એવા આદિવાસીઓએ આ ખજાનાને સાચવી રાખ્યો છે, કારણ કે મહુડો એ અનેક આરોગ્યવર્ધક ઔષધિઓનો ખજાનો છે. પંચમહાલ જિલ્લામાં વર્ષો જૂના મહુડાના વૃક્ષ આવેલા છે. આ વૃક્ષ વર્ષમાં 4 મહિના એટલે કે માર્ચ મહિનાથી જૂન જુલાઈમાં સુધી ફૂલ અને ફળ આપે છે. પહેલા મહુડાના ફૂલ આવે છે, જેને વીણી ખેડૂતો વેચાણ કરતા હોય છે, બળદને પણ ખવડાવતા હોય છે. ત્યારબાદ મે અને જૂન જુલાઈ માસમાં આ વૃક્ષ પર ફળ એટલે કે ડોળી આવે છે, જે પાકી ગયા બાદ વીણી એકત્રિત કરી સુકવણી કરાય છે. સુકાઈ ગયા બાદ ઉપરનું પડ તોડી ઘાણી પર જઈ અને ડોળીનું પિલાણ કરી તેનું તેલ કઢાય છે, જેને દવા અને ભોજનમાં આદિવાસીઓ ઉપયોગમાં લે છે. પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પુષ્કળ પ્રમાણમાં મહુડાના વૃક્ષ આવે છે અને આ મહુડાના વૃક્ષ ખેડૂતો માટે કલ્પવૃક્ષ માનવામાં આવે છે. પ્રથમ અહીંયા મહુડાના ફૂલ લાગતા હોય છે આ વૃક્ષ ઉપર અને ત્યારબાદ ડોળી લાગતી હોય છે અને આ ડોળીનું જે ફળ છે તે ઔષધીય ફળ માનવામાં આવે છે. સાથે જ અહીંના જે ખેડૂતો છે તે આ ડોળી વીણી અને ડોળીમાંથી તેલ કઢાવી અને તેનો ઉપયોગ કરતા હોય. હું આપની સીધા દ્રશ્ય બતાવીશ. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, પ્રત્યેક વર્ષ જુલાઈ માસ હોય છે તેમાં આ પ્રકારે જે ખેડૂતો હોય છે તે ખેતીકામ પરવારી અને જૂન માસમાં જે એકત્રિત કરેલી ડોળી હોય છે તે ડોળીને વીણી અને ફોડી અને સૂકવી ત્યારબાદ આ રીતે ગાડી પર જઈ અને શુદ્ધ તેલ કઢાવતા હોય છે. સાથે સાથે જે ફળ હોય છે, આ ફળ જોઈ શકો છો, આ ફળ છે તે ખેતીમાં ઉપયોગ કરવામાં આવતો છે, જે સારી ખેત પેદાશ આપતું હોય છે. સાથે ઓર્ગેનિક પણ માનવામાં આવતું હોય છે. સાથે જ આ જે તેલ છે તે પણ ઓર્ગેનિક માનવામાં આવે છે, કુદરતી તેલ માનવામાં આવતું હોય છે. ઔષધીય ગુણો ધરાવતું આ તેલ છે. આમ તો આદિવાસી વિસ્તારોમાં ખાસ કરીને મકાઈની ખેતી થતી હોય છે, પરંતુ ખેડૂતોના મતે મણ મકાઈના માત્ર 300 રૂપિયા મળે છે, જ્યારે કે મહુડો 800 રૂપિયા સુધીની કમાણી કરી આપે છે. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા, જાંબુઘોડા સહિતના અનેક વિસ્તારોમાં રહેતા ખેડૂતો માટે મહુડો કલ્પવૃક્ષ અને એક કમાઉ દીકરા સમાન છે.
એટલું જ નહીં, મહુડાના ફૂલ અને ફળ એ કોઈ પણ પ્રકારના ખાતર, બિયારણ, માવજત કે ખર્ચ વિના વર્ષો સુધી આવક આપે છે. મહુડાના ફળ ડોળીમાંથી મળતું ખાદ્ય તેલ અસહ્ય મોંઘવારી સામે પણ સસ્તું હોવાથી આદિવાસીઓ માટે આશીર્વાદ સમાન છે. હાલ પંચમહાલ જિલ્લામાં ઘાણીઓ પર મહુડાના ફળ ડોળીનું તેલ કઢાવવા માટે આદિવાસીઓએ કતાર લગાવી છે. અમારું આ પીલવાનું કામ વર્ષો જૂનું છે, એટલે અમે મજૂરી લઈએ છીએ. કિલોએ 5 રૂપિયા, મણના 100 રૂપિયા. એટલે લોકો સવારના 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી પીલાવા આવે છે. અને હમણાં આ એની સિઝન ચાલે છે, 6 અને 7મા મહિનામાં. અને આ તેલમાં કોઈ મિક્સ નથી. અમની નજર સમક્ષ જ અમે એમનું પિલાણ કરીએ છીએ. ખેડૂતો જાતે જ લઈને આવે છે અને તેલ ખાવામાં પણ સારું છે. ડોળીમાંથી બનતું તેલ છે ફાયદાકારક. મહુડાના ફળમાંથી નીકળતું તેલ, જેને ડોળીનું તેલ કહેવાય છે. મહુડાનું ફળ ડોળી, જેનું તેલ આયુર્વેદના મતે સાંધાના દુખાવા માટે ગુણકારી છે. મહુડાના તેલની માલિશ કરવાથી આડઅસર નથી થતી. આ તેલનો ઉપયોગ કોસ્મેટિક અને સાબુ બનાવવા પણ થતો હોય છે. મહુડાનું તેલ વાળ માટે પણ ઉત્તમ છે. વાળના વિકાસમાં ફાયદાકારક છે. ત્વચા માટે પણ મોઇશ્ચરાઇઝરનું કામ કરે છે. પાક થાય એટલે પોટીને પછી એને ડોળી ફોડીએ, ડોળી ફોડીને સુકવીએ, સુકવીને પછી એને મશીને પીલીએ, પીલીને પછી તેલ કાઢીએ, તેલ કાઢીને પછી એને ખાઈએ. એનાથી પછી અમારે કોઈ રોગ થાય ના, ચામડીનો રોગ કશાનો થાય ના.